3 કલાકથી અમે આ રસ્તા રોકો આંદોલન કર્યું છે। આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોરેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કર્યો છે, ફોન ઉપાડતા નથી। ત્યારબાદ અમે જયપુર છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે। અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં। મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે। અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે રજા છે, કોઈ આવતું નથી। આજે શેની રજા હોય, ચીટી ચાંદની રજા હોય, પણ એમનો કઈક ઓફિસ તો ખુલ્લી હોય કે ના હોય, બરાબર। કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને ફોન ઉપાડવા તૈયાર નહીં। છેલ્લા આજે એવું નહીં, અમે ઘણા સમયથી અમને ફોન કર્યો છે બોરેલી, આ લોકો ફોન ઉપાડવા તૈયાર નથી। અમારી માંગ એટલી છે કે અહીંયા આગળ આવે અને આ રસ્તો ખુલ્લો કરાવે। જ્યાં સુધી અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે રસ્તો ખોલવાના નથી। ચોમાસું પૂરું થવા સમયે બી અમે અહીંયા આંદોલન મગનપુરા સ્ટેન્ડ પર કર્યું હતું, ત્યારે બોરેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વોઇસ ધરી આપું છું કે પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ આ ખાડા પુરાવાનું, પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી। છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે, ખાડા બહુ પડી ગયા છે। અને અમે 11 માર્ચના દિવસે બી અમારું પ્રતિનિધિ મંડળ છોટાઉદેપુર સાહેબને મળવા ગયું હતું, ત્યારે રાઠવા સાહેબે એવું કીધું બોરેલીના કાર્યપાલક ઇજનેરને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગથી કરો, પણ હોવા છતાં એ પિચિંગ ના કર્યું અને મોટા મોટા મેન્ટલ બીજા દિવસે નાખ્યા। એ મોટા મેન્ટલ ઉસરવાથી લોકોના પગમાં બી વાગે છે, સ્કૂટરો બી સ્લીપ મારે છે અને ધૂળ એટલી બધી ઉડે છે કે અહીંની રોડ પર પસાર થતી પબ્લિકને બહુ તકલીફ પડે છે। આજુબાજુના ખેતરોમાં ધૂળ ઉડવાથી કશું કોઈ પણ જાતનો પાક બી પાકતો નહીં। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગ કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરો, એવી મારી નમ્ર વિનંતી છે। અને અગાઉ 6 મહિના પર ધારાસભ્ય અને સંસદ સભ્ય ની ખાતમુહૂર્ત કર્યું હતું કે 58 કરોડ રૂપિયા આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે, પણ હવા 6 મહિના થઈ ગયા પણ હજુ આ રસ્તાનું કોઈ પણ જાતનું કામ નહીં ચાલુ। તો મારી અમને બી નમ્ર વિનંતી છે કે તમે બી સાહેબ અહીંથી કાયમ માટે પસાર થાવ છો, તો ધારાસભ્ય સંસદ સભ્ય બીજા પદાધિકારીઓ પણ તમે થોડો રસ લઈને આ રસ્તો બનાવો, એવી અમારી નમ્ર વિનંતી। અને તોરસી બારિયા, બોરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આ 3 વર્ષથી જેતપુર પાવીનો પુલ તૂટી જવાથી આ રોડ પર બધા જ સાધનોનું ડાયવર્ઝન કરવાથી આ રોડ તૂટી ગયો છે। તો 3 વર્ષથી તમે કશું પણ ખાડા તેવાના તેવા, અને ખાડા પડવાનું મૂળ કારણ ડાયવર્ઝન તમે આગળ આ બાજુ વાયરું એના માટેનું છે। તો તમે ખાડા તો ડોમરથી પૂરો, ખાલી પથ્થર નાખીને તમે પૂરો છો અને પથ્થર ઉડી ઉડીને બીજાને વાગે છે અને એટલી બધી ધૂળ ઉડે છે કે ન પૂછો વાત। તો એના માટે અમે અધિકારીઓને મળ્યા તો કોઈ સાંભળતું નથી। પહેલા અમે 6 મહિના પહેલા આવું આંદોલન કર્યું હતું કે અમે કરીશું, તો એ કશું કરતા નથી। આજે નથી કરતા, ધારાસભ્યનો ફોન કર્યો તો કરાવીશું, તે પણ એમનું કોઈ સાંભળતું નથી। તો આ તંત્ર ક્યાં જીવ છે, એમ કોને વાત કરી અમારે? એટલા માટે આ ન છૂટકે આંદોલન કરવું પડ્યું છે કે સરકાર જાગે, આટલું અમારું કહેવું છે।